જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્પોર્ટ્સ કરંટ અફેર્સ 2026 જોઈશું, જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે રમતગમતમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ જવાબ આવશે ભારતે જીત્યો છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે અમદાવાદ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. તો રનરઅપ કોણ રહ્યું? ન્યૂઝીલેન્ડ. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાઈ હતી. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાઈ હતી અને તેની મહાફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદમાં રમાઈ હતી. T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કોને મળ્યો? પ્લેયર ઓફ ધ મેચ જવાબ આવશે જસપ્રીત બુમરાહ. તમે અહીં ફોટોમાં જોઈ શકો. બુમરાહ. ફાઇનલ મેચમાં જસપ્રીત બુમરાહે ઘાતક બોલિંગ પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 4 મહત્વની વિકેટો ઝડપી હતી. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં કુલ કેટલી વખત ચેમ્પિયન બની છે? તો અહીં જવાબ આવશે કુલ 3 વખત, 2007માં, 2024માં અને 2026માં. ભારત વર્ષ 2007માં જે પ્રથમ સંસ્કરણ હતું તે 2024 અને હવે 2026માં જીતીને 3 વખત આ ટાઇટલ મેળવનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જૂન-જુલાઈ 2026માં આયોજિત થનારા આઈસીસી વુમન્સ T20 વર્લ્ડ કપનું યજમાન કયો દેશ છે? 2026માં જૂન-જુલાઈમાં આયોજિત થશે આઈસીસી વુમન્સ T20 વર્લ્ડ કપ. જવાબ આવશે ઇંગ્લેન્ડમાં આનું આયોજન છે. વર્ષ 2026નો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ જૂન અને જુલાઈ મહિના દરમિયાન ઇંગ્લેન્ડના વિવિધ ઐતિહાસિક મેદાનો પર રમાશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 દરમિયાન રમાયેલા આઈસીસી અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું આયોજન ક્યાં થયું હતું? ઝિમ્બાબ્વે અને નામીબિયામાં થયું હતું આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026. આઈસીસી અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું સહયજમાન પદ આફ્રિકાના 2 દેશોએ ઝિમ્બાબ્વે અને નામીબિયાએ સંભાળ્યું હતું. વર્ષ 2026માં રમાયેલી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2025-26નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? રણજી ટ્રોફી 2025-26 જવાબ આવશે જમ્મુ અને કાશ્મીરે જીત્યું છે. ઓપ્શન એ. સ્થાનિક ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની ફાઇનલમાં જમ્મુ અને કાશ્મીરે શાનદાર પ્રદર્શન કરીને પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો છે. આઈપીએલ 2026ની આ સિઝનમાં કયા ભારતીય અનકેપ્ડ ખેલાડીએ સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો? તો એ છે વૈભવ સૂર્યવંશી. 35 બોલમાં 100 અને 36 બોલમાં 100 તેઓએ બનાવેલા છે. આઈપીએલ ક્રિકેટમાં શાનદાર ફોર્મ ચાલુ રાખતા આ ખેલાડીએ વર્ષ 2026ની આઈપીએલ મેચો દરમિયાન 36 બોલમાં 100 રન કરીને આકર્ષક ઇનિંગ્સ રમી હતી. ફેબ્રુઆરી 2026માં આયોજિત 25મી વિન્ટર ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? ઇટાલી દેશમાં કરવામાં આવ્યું હતું. વિન્ટર ઓલિમ્પિક્સ 2026. શિયાળુ ઓલિમ્પિક રમતોત્સવ 2026નું સત્તાવાર આયોજન 6 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યુરોપિયન દેશ ઇટાલીમાં થયું હતું. વિન્ટર ઓલિમ્પિક્સ 2026 ઇટાલીના કયા 2 શહેરોમાં સંયુક્ત રીતે યોજાયું હતું? વિન્ટર ઓલિમ્પિક્સ 2026 મિલાન અને કોર્ટિનામાં એનું આયોજન થયું હતું. તમે અહીં જોઈ શકો મિલાન અને કોર્ટિના.
આ ગેમ્સ મિલાનો કોર્ટિના 2026 તરીકે ઓળખાય છે, જ્યાં બરફ અને શિયાળુ રમતોના વિવિધ વૈશ્વિક મુકાબલા યોજાયા હતા. વિન્ટર ઓલિમ્પિક્સ 2026માં કયા દેશે સૌથી વધુ મેડલ જીતીને મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું? તો એ દેશ છે નોર્વે. ઓપ્શન એ સાચો જવાબ છે. શિયાળુ ઓલિમ્પિક રમતોમાં પરંપરાગત રીતે મજબૂત એવા નોર્વે દેશે આ વર્ષે પણ સૌથી વધુ ગોલ્ડ અને કુલ મેડલ મેળવી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. માર્ચ 2026માં મિલાન ખાતે જ આયોજિત વિન્ટર પેરાલિમ્પિક્સ ગેમ્સ 2026નું સત્તાવાર શુભંકર એટલે કે માસ્કોટ શું હતું? તો જવાબ આવશે માઇલો અને ટીના. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે માઇલો અને ટીના. મિલાન કોર્ટિના 2026 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ માટે બે સરસ સ્ટોક એટલે કે ખીચકોલી જેવા પ્રાણી માઇલો અને મિયાને સત્તાવાર શુભંકર બનાવવામાં આવ્યા હતા. એપ્રિલ-મે 2026 દરમિયાન યોજાયેલ પ્રસિદ્ધ પુરુષ બેડમિન્ટન ટીમ ટૂર્નામેન્ટ થોમસ કપ 2026નું આયોજન ક્યાં થયું હતું? થોમસ એન્ડ ઉબેર કપ 2026. જવાબ આવશે હોર્સન્સ, ડેનમાર્કમાં થયું હતું. ડેનમાર્કના હોર્સન્સમાં. વર્ષ 2026ની થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ડેનમાર્કના હોર્સન્સના ફોરમ હોર્સન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. થોમસ કપ 2026નો ખિતાબ કયા દેશની પુરુષ બેડમિન્ટન ટીમે જીત્યો છે? જવાબ આવશે ચીને જીત્યો છે. થોમસ કપ વિનર ચાઇના. ચીનની પુરુષ બેડમિન્ટન ટીમે ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને થોમસ કપની ટ્રોફી પોતાના નામે કરી હતી. મહિલાઓની પ્રતિષ્ઠિત બેડમિન્ટન ટીમ ટૂર્નામેન્ટ ઉબેર કપ 2026ની વિજેતા ટીમ કઈ બની? ઉબેર કપ છે તે મહિલાઓ માટે હોય છે, થોમસ કપ છે તે પુરુષો માટે હોય છે. તો આમાં જવાબ આવશે દક્ષિણ કોરિયા. ઓપ્શન એ. ઉબેર કપ 2026ની રોમાંચક ફાઇનલમાં દક્ષિણ કોરિયાની મહિલા ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનને હરાવીને ટાઇટલ જીત્યું છે. માર્ચ 2026માં રમાયેલી ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે વિક્ટર એક્સેલસન એ જીત્યો છે. ડેનમાર્કના દિગ્ગજ ખેલાડી વિક્ટર એક્સેલસને ફાઇનલમાં જીત મેળવીને ઓલ ઇંગ્લેન્ડ ઓપનનો ખિતાબ ફરી એકવાર પોતાના નામે કર્યો. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં આયોજિત એશિયાની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ AFC વુમન્સ એશિયા કપ 2026નું યજમાન પદ કયા દેશે સંભાળ્યું? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશે સંભાળ્યું છે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2026માં સત્તાવાર રીતે FC મહિલા એશિયન કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કર્યું હતું. યુરોપિયન ફૂટબોલ ક્લબ ટૂર્નામેન્ટ UEFA ચેમ્પિયનશિપ લીગ 2025-26ની ફાઇનલ મેચ મે 2026માં કયા સ્ટેડિયમમાં રમવાની જાહેરાત થઈ છે? જવાબ આવશે પુસ્કાસ એરેના, જે હંગેરીના બુડાપેસ્ટમાં આવેલું છે. UEFA દ્વારા વર્ષ 2026ની મેન્સ ચેમ્પિયનશિપ લીગની ફાઇનલ મેચ હંગેરીના બુડાપેસ્ટમાં આવેલા પુસ્કાસ એરેના ખાતે યોજવાનું નક્કી કરાયું છે. ફિફા દ્વારા જાહેર કરાયેલ નવા શેડ્યુલ મુજબ ફિફા વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ મેચ જૂન 2026માં ક્યાં ઐતિહાસિક સ્ટેડિયમમાં રમાશે? તો એ છે એઝટેકા સ્ટેડિયમ, જે મેક્સિકો સિટીમાં આવેલું છે. ત્યાં ઓપનિંગ મેચ રમવામાં આવશે ફિફા વર્લ્ડ કપ 2026ની. 2026નો ફિફા વર્લ્ડ કપ USA, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાશે. યજમાન દેશ કયા કયા છે? 3 છે. USA એટલે કે અમેરિકા, કેનેડા અને મેક્સિકો. તેની પ્રથમ ઐતિહાસિક ઓપનિંગ મેચ મેક્સિકોના પ્રસિદ્ધ સ્ટેડિયમ એઝટેકામાં રમાશે. વર્ષ 2026ના ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ જુલાઈ મહિનામાં
કયા મેદાન પર રમાશે? તો જુલાઈમાં મેટલાઇફ સ્ટેડિયમ ન્યૂયોર્કના ન્યૂજર્સીમાં આવેલું છે, ત્યાં ફાઇનલ મેચ રમવામાં આવશે. ફિફા દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે કે વર્ષ 2026ના ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ન્યૂજર્સીના ન્યૂયોર્ક સ્થિત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાશે. જાન્યુઆરી 2026માં રમાયેલી વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો તે કાર્લોસ અલ્કરાજે જીત્યો છે. ફક્ત 22 વર્ષની ઉંમરે 4 ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કરનાર કાર્લોસ અલ્કરાજ છે તે વ્યક્તિ પ્રથમ બની ગયો છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનાર ખેલાડી કોણ છે? તો એ છે એલેના રાયબાકિના. મે 2026માં શરૂ થયેલી ક્લે કોર્ટ ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન 2026નું આયોજન કયા શહેરમાં થાય છે? તેનું આયોજન પેરિસમાં થાય છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ દર વર્ષે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા પ્રસિદ્ધ રોલેન્ડ ગેરોસ સ્ટેડિયમમાં ક્લે કોર્ટ એટલે કે લાલ માટી પર રમાય છે. માર્ચ 2026માં યોજાયેલી ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2026નો વિજેતા કોણ બન્યો છે? ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2026નો વિજેતા જ્યોર્જ રસેલે. ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સના વિજેતા સિઝનની આ પ્રથમ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2026 રેસ મર્સિડીઝ ટીમના ડ્રાઈવર જ્યોર્જ રસેલે જીતી હતી. મે 2026માં આયોજિત પ્રતિષ્ઠિત મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2026 કયા પ્રકારના ટ્રેક પર રમાય છે? તો તે સ્ટ્રીટ સર્કિટ એટલે કે શહેરના રસ્તાઓ પર રમાય છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. તેના માટે કોઈ સ્પેશિયલ રૂટ નથી, શહેરના જે રસ્તાઓ આવેલા છે તેના ઉપર જ રમવામાં આવે છે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2026. મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ એ ફોર્મ્યુલા 1ની સૌથી પ્રતિષ્ઠિત અને જૂની રેસ છે, જે મોન્ટે કાર્લોના સાંકડા અને વળાંકવાળા સાર્વજનિક રસ્તાઓ એટલે કે સ્ટ્રીટ સર્કિટ પર રમાય છે. મેન્સ હોકી પ્રો લીગ 2025-26ની મેચોમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ હતા? તે હતા હરમનપ્રીત સિંહ, જેઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય પુરુષ હોકી ટીમના સ્ટાર ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહે FIH પ્રો લીગ 2026 દરમિયાન ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં આયોજિત થનારી 20મી એશિયન ગેમ્સ 2026નું આયોજન કયા દેશમાં થવાનું છે? 20મી એશિયન ગેમ્સ 2026 જાપાન દેશમાં આનું આયોજન થશે, જાપાનના આઈચી અને નાગોયા શહેરોમાં. વર્ષ 2026ની એશિયન ગેમ્સ જાપાનના આઈચી પ્રાંત અને તેના પાટનગર નાગોયા ખાતે યોજાશે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ 2026ના પ્રથમ તબક્કામાં ભારતીય શૂટર્સે કયા દેશમાં મેડલ જીત્યો છે? ઇજિપ્તમાં મેડલ જીત્યા છે. વર્ષના પ્રારંભિક ગાળામાં ઇજિપ્તના કેરો ખાતે યોજાયેલા ISSF રાઇફલ પિસ્તોલ વર્લ્ડ કપમાં ભારતના યુવા શૂટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 ઇવેન્ટ્સનું પ્રથમ સંસ્કરણ માર્ચ-એપ્રિલ 2026માં કયા રાજ્યમાં સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું? તો તેનું આયોજન છત્તીસગઢ રાજ્યમાં થયું હતું. એપ્રિલ 2026માં સાયપ્રસ ખાતે આયોજિત ફિડે કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ 2026માં ભારતની કઈ મહિલા ગ્રાન્ડ માસ્ટરે મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતીને વિશ્વ ચેમ્પિયનશિપ ફાઇટ માટે સત્તાવાર ક્વોલિફાય કર્યું છે? તો એ છે આર વૈશાલી, ઓપ્શન સી. રશિયાની કાટેરીના લેગ્નોને હરાવીને આર વૈશાલીની ઐતિહાસિક જીત થઈ છે. આ જીત સાથે તેઓ વર્લ્ડ ચેમ્પિયન ચીનની જુ વેન્જુન સામે વર્લ્ડ ટાઇટલ માટે ટકરાશે. જાન્યુઆરી 2026માં નેશનલ બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયનશિપમાં ભારતના કયા દિગ્ગજ ખેલાડીએ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે? તો એ છે પંકજ અડવાણી. પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો બિલિયર્ડ અને સ્નૂકર. ખાસ યાદ રાખજો, વારંવાર પૂછાતો આ પ્રશ્ન
છે. મલ્ટિપલ વર્લ્ડ ચેમ્પિયન્સ પંકજ અડવાણીએ વર્ષ 2026ની શરૂઆતમાં રાષ્ટ્રીય કક્ષાની ક્યુ સ્પોર્ટ્સ એટલે કે ક્યુઇંગ ઇવેન્ટ્સમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ફેબ્રુઆરી 2026માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ ઝડપનાર ભારતીય બોલર્સની યાદીમાં કયા ઓફ સ્પિનરે નવો માઇલસ્ટોન શેર કર્યો? તો એ છે રવિચંદ્રન અશ્વિન. ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર આર અશ્વિનના અગાઉના રેકોર્ડ્સ અને તાજેતરની શ્રેણીઓમાં તેના શાનદાર પ્રદર્શનની ચર્ચા વર્ષ 2026માં પણ ટેસ્ટ ક્રિકેટ વર્તુળોમાં મોખરે રહી છે. તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ કરવાનો પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ વધુ આગળ વધાર્યો છે? તો એ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ઓપ્શન બી. પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્ષ 2026માં પણ પોતાની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કારકિર્દી ચાલુ રાખીને ગોલનો આંકડો નવા સ્તરે પહોંચાડ્યો છે. એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય તીરંદાજી ટીમનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? તો એ કરી રહ્યા છે જ્યોતિ સુરેખા વેન્નમ. ઓપ્શન બી. જ્યોતિ સુરેખા વેન્નમ. કમ્પાઉન્ડ તીરંદાજીમાં વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરનાર જ્યોતિ સુરેખા 2026ની એશિયન સ્પર્ધામાં મેડલ જીતવા માટે મુખ્ય દાવેદાર છે. એપ્રિલ 2026માં વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જારી કરાયેલા નવા રેન્કિંગ મુજબ પુરુષોની ભાલાફેંક ઇવેન્ટમાં કયો ભારતીય ખેલાડી ટોપ 3માં યથાવત છે? તો એ છે નીરજ ચોપડા. ઓપ્શન બી. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરા વર્ષ 2026ની નવી એથ્લેટિક્સ સિઝનમાં પણ વૈશ્વિક સ્તરે ભાલાફેંક રેન્કિંગમાં ભારત તરફથી ટોચના સ્થાને છે. માર્ચ 2026માં આયોજિત પ્રો કબડ્ડી લીગની સિઝનનો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? પ્રો કબડ્ડી લીગ 2025-26નો ખિતાબ પુનેરી પલ્ટને જીત્યો છે. પ્રો કબડ્ડી લીગની આ સિઝનમાં પુનેરી પલ્ટનની ટીમે આખા વર્ષ દરમિયાન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને ફાઇનલમાં વિજય મેળવ્યો હતો. જાન્યુઆરી 2026માં રમાયેલી ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ 2026માં કયા ભારતીય ખેલાડીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું? તો એ છે ગુકેશ ડી અથવા તો ડી ગુકેશ. નેધરલેન્ડ્સમાં યોજાતી આ વિશ્વ પ્રસિદ્ધ ચેસ ટુર્નામેન્ટના માસ્ટર્સ ગ્રુપમાં ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે વિશ્વના ટોચના ખેલાડીઓને ટક્કર આપી હતી. વર્ષ 2026માં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા ક્રિકેટને કઈ આગામી ઓલિમ્પિક ગેમ્સમાં સત્તાવાર રીતે સામેલ કરવાની બ્લુપ્રિન્ટ મંજૂર કરાઈ છે? તો જવાબ આવશે લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028. 2028માં લોસ એન્જલસમાં ઓલિમ્પિક્સ છે તેનું આયોજન થશે અને તેની અંદર ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે T20 ફોર્મેટમાં હશે. આઈઓસી દ્વારા વર્ષ 2026માં કરાયેલી સમીક્ષા બેઠકોમાં 2028ની લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટ એટલે કે T20 ફોર્મેટના પુનરાગમનની તૈયારીઓ પર આખરી મહોર મારવામાં આવી છે. ફેબ્રુઆરી 2026માં યોજાયેલી મહિલા પ્રીમિયર લીગ 2026ની હરાજીમાં કઈ ખેલાડી સૌથી મોંઘી વેચાઈ હતી? તો એ હતી દીપ્તિ શર્મા. ઓપ્શન ડી. ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPLની નવી સિઝનની હરાજી અને મેચો દરમિયાન ભારે ચર્ચામાં રહી હતી. વર્ષ 2026માં રમાનારી મેન્સ FIH હોકી વર્લ્ડ કપ 2026નું આયોજન કયા બે દેશો સંયુક્ત રીતે કરવાના છે? તો જવાબ આવશે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં FIH હોકી વર્લ્ડ કપ યોજાશે. વર્ષ 2026નો પુરુષ હોકી વર્લ્ડ કપ ઓગસ્ટ મહિનામાં યુરોપના બે પડોશી દેશો બેલ્જિયમ અને નેધરલેન્ડમાં યોજાશે. માર્ચ 2026માં યોજાયેલી દુલીપ ટ્રોફી 2026 ક્રિકેટ ટુર્નામેન્ટ કયા ફોર્મેટમાં રમાય છે? દુલીપ ટ્રોફી 2026 જવાબ આવશે ફર્સ્ટ ક્લાસ 4 દિવસીય ફોર્મેટમાં રમાય છે. દુલીપ ટ્રોફી એ ભારતીય ઘરેલું ક્રિકેટની પ્રતિષ્ઠિત ફર્સ્ટ ક્લાસ લાલ બોલની ટુર્નામેન્ટ છે જેમાં વિવિધ ઝોનની ટીમો ભાગ લે છે.
એપ્રિલ 2026માં ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ વખત ઇન્ટરનેશનલ કાયાકિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું? વોટર સ્પોર્ટ્સ. તો જવાબ આવશે કેરળમાં આનું આયોજન થયું હતું. માર્ચ 2026માં આયોજિત રોડ સેફ્ટી વર્લ્ડ T20 સિરીઝની ત્રીજી સિઝન કયા દેશે જીતી છે? ત્રીજી સિઝન છે તે ઇન્ડિયા લેજેન્ડ દ્વારા જીતવામાં આવી છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, જેના કેપ્ટન હતા સચિન તેંડુલકર. સચિન તેંડુલકરની કેપ્ટનશિપ હેઠળ ઇન્ડિયા લેજેન્ડ ટીમે ફાઇનલમાં શ્રીલંકા લેજેન્ડ્સને હરાવીને સતત ત્રીજી વખત આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ ટુર્નામેન્ટ રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવા માટે યોજાય છે. ફેબ્રુઆરી 2026માં ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ કયા આંતરરાષ્ટ્રીય એવોર્ડમાં મોટું સન્માન મેળવ્યું છે? લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ તેઓને મળ્યો છે. એશિયન કપ 2026 રાઇફલ પિસ્તોલનું આયોજન ભારતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, ભારતની રાજધાનીમાં. નવી દિલ્હીના ડૉક્ટર કરણી સિંઘ શૂટિંગ રેન્જ ખાતે આયોજન થયું હતું, જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં એપ્રિલ 2026માં કયા ભારતીય કુસ્તીબાજે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે અમન સેહરાવતે જીત્યો છે. આ છે અમન સેહરાવત. યુવા ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં શાનદાર રમત બતાવીને એશિયન ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગ મે 2026 મુજબ ભારતીય પુરુષ હોકી ટીમ કયા સ્થાને છે? તો ત્રીજા સ્થાને છે. પ્રથમ સ્થાને નેધરલેન્ડ છે, બીજા સ્થાને બેલ્જિયમ છે અને ત્રીજા સ્થાને ભારત, ચોથા સ્થાને ઇંગ્લેન્ડ અને પાંચમા સ્થાને જર્મની છે. વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શનના આધારે ભારતીય પુરુષ હોકી ટીમે વૈશ્વિક હોકી રેન્કિંગમાં વિશ્વમાં ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. નેધરલેન્ડ પ્રથમ સ્થાને છે. મે 2026માં યોજાયેલી પ્રતિષ્ઠિત મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો તે જેનિક સિનરે જીત્યો છે. ઇટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે મે 2026માં સ્પેનની ક્લે કોર્ટ પર રમાયેલી મેડ્રિડ ઓપનની ફાઇનલમાં શાનદાર જીત મેળવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ભારતના 86માં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? તો તે બની ગયા છે LR શ્રીહરિ. તમે ફોટોમાં જોઈ શકો. રાજસ્થાનના આયુષ શર્માએ આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં જરૂરી રેન્કિંગ પોઈન્ટ્સ મેળવીને ભારત દેશના 86માં સત્તાવાર ચેસ ગ્રાન્ડમાસ્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. કોણ? તો LR શ્રીહરિ. વર્ષ 2026ના ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026નું આયોજન કયા દેશમાં થવાનું છે? તો તે જાપાનમાં થશે. 20મી એશિયન ગેમ્સ 2026નું આયોજન જાપાનના આઈચી અને નાગોયા શહેરોમાં થવાનું છે. આ માટે ભારતીય એથ્લેટ્સ અત્યારથી ક્વોલિફાઇંગ રાઉન્ડ રમી રહ્યા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે. એ પછી આ વિડીયોની ફ્રી PDF કઈ રીતે મળે એ પણ આપણે જોઈશું. પ્રશ્ન એક જ છે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે અને કયા દેશને હરાવીને જીત્યો છે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.